નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર નંબર 7 ની અંદર લેક્ચર નંબર 3 અને ટોપિક નંબર 7.2 ગઈકાલે આપણે નાઇટ્રોજન વાયુની હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા, બરાબર, ઓક્સિજન સાથેની પ્રક્રિયા, નાઇટ્રોજન વાયુ હાઇડ્રોજન સાથે જોડે એટલે નાઇટ્રોજન હાઇડ્રાઇડ બનાવે એની સ્થાયીતાનો ક્રમ જોઈ ગયા. ઓક્સિજન સાથેની પ્રક્રિયાથી N2O3 ને N2O5 જેવા સંયોજન બનાવે એ જોઈ ગયા. ધાતુ સાથેની પ્રક્રિયા અને હેલાઇડ સાથેની પ્રક્રિયામાં પેન્ટા હેલાઇડ બનાવતા નથી એ પણ ગઈકાલે આપણે જોઈ ગયા. પછી સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન છે, બાકીના તત્વોથી કેમ અલગ પડે છે એની પણ ગઈકાલે આપણે વાત કરી ગયા. હવે આગળ આજે આપણે નાઇટ્રોજન વાયુ સમૂહનું 15માં સમૂહનું પહેલું તત્વ છે નાઇટ્રોજન. હવે દરેક તત્વની આપણી બનાવટ, ગુણધર્મ અને ઉપયોગ જોઈશું. એટલે એની પ્રેપરેશન ઓફ N2 એન્ડ ફિઝિકલ એન્ડ કેમિકલ પ્રોપર્ટી એન્ડ યુઝિસ, આપણે એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જોઈશું અને એના ઉપયોગો જોઈશું. તો પહેલી શરૂઆત કરીએ છીએ N2 વાયુની બનાવટ. તો બધાને ખબર છે આપણી જે હવા છે, હવામાં કયો વાયુ, હવા એ કોનું મિશ્રણ છે? O2 વત્તા N2. તો જે હવા આપણી છે એનું તમે જો વિભાગીય નિસ્યંદન કરાવો તો વિભાગીય નિસ્યંદન થઈને આપણને શું મળે? N2 વાયુ મળે છે. આપણને બધાને જ ખબર છે કે હવા એ કોનું મિશ્રણ છે? O2 વત્તા N2 વાયુ. એનું પ્રવાહીકરણ અને વિભાગીય નિસ્યંદન કરાવવાથી આપણને 77.2 ડિગ્રી કેલ્વિન તાપમાન, આ જે હવા છે, હવામાં બે પદાર્થનું મિશ્રણ છે O2 વત્તા N2, એનું તમે પ્રવાહીકરણ કરશો. પ્રવાહીકરણનો મતલબ શું થાય કે વાયુને બહુ જ ઠંડો પાડશો એટલે એનું શેમાં રૂપાંતર થશે? એમ પ્રવાહી. પ્રવાહીકરણ કર્યા પછી તમારે શું કરવાનું છે? પ્રવાહીકરણ અને ત્યારબાદ વિભાગીય નિસ્યંદન કરવાથી અને ત્યારબાદ વિભાગીય નિસ્યંદન કરીશું એટલે જેનું કલન બિંદુ ઓછું હશે એ પહેલાં બહાર નીકળશે. જેમ કે નાઇટ્રોજન છે, આ બંનેનું મિશ્રણ છે અને તમે પ્રવાહીકરણ કરશો એટલે પ્રવાહીમાં રૂપાંતર પામશે અને પ્રવાહી ઝડપથી બહાર નીકળશે તો N2 વાયુ 77.2 ડિગ્રી કેલ્વિન તાપમાને પ્રવાહીમાં રૂપાંતર પહેલું પામી જશે એટલે N2 વાયુ આપણને મળી જશે. બાકીનું વધશે કયો વાયુ હશે? O2 વાયુ. તો એક સીધી સાદી સરળ પ્રક્રિયા થઈ કે ભાઈ મારે N2 વાયુ મેળવવો છે તો હું શું કરીને મેળવી શકું? હવાનું પ્રવાહીકરણ, ત્યારબાદ એનું શું કરવું પડે? વિભાગીય નિસ્યંદન કરવું પડે. વિભાગીય નિસ્યંદન માટે આપણે ગયા સાયન્સમાં સાધન શીખી ગયા હતા. નિસ્યંદન નળી આવે, એક બાજુથી પાણી દાખલ કરવાનું હોય, બીજી બાજુથી પાણી બહાર કાઢવાનું હોય. એટલે પાણીની સતત અવર જવર રહેવાથી પેલી વરાળ ઠંડી પડે ને પેલો પદાર્થ શેમાં રૂપાંતર પામે? પ્રવાહીમાં. તો એક આ પદ્ધતિ છે. એ ઉપરાંત એમોનિયમ ક્લોરાઇડ અને NaNO, બરાબર. એ ઉપરાંત આપણે એમોનિયમ ક્લોરાઇડ, આ પહેલી પ્રક્રિયા હવાનું પ્રવાહીકરણ દ્વારા બનાવી શકાય. હવે બીજી પ્રક્રિયા છે NH4Cl, એટલે ક્ષાર વત્તા NaNO લખું છું. NaNO એટલે સોડિયમ નાઇટ્રાઇટ, નોટ નાઇટ્રેટ. NaNO2 એટલે નાઇટ્રાઇટ, NaNO2 એટલે નાઇટ્રાઇટ કહેવાય. આગળ પણ આપણે શીખી ગયા છે, બરાબર. અને NaNO3 હોય તો નાઇટ્રેટ કહેવાય, બરાબર ને? ઓકે. તો આપણે નાઇટ્રાઇટ એની સાથે પ્રક્રિયા કરશો તો પણ તમે સરળતાથી પ્રક્રિયાને સમજી શકો છો. એને આની સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? NaCl બનાવશે. આ નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે N2 વાયુ બનાવશે. બાકીના વધ્યા 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન એટલે પાણીનું. આ બીજી પ્રક્રિયા થઈ. તો આ પ્રક્રિયા દ્વારા પણ તમે શું બનાવી શકો છો? N2 વાયુ બનાવી શકો છો. પ્રાયોગિક પદ્ધતિ છે, એના દ્વારા પણ તમે બનાવી શકો છો. એ ઉપરાંત એમોનિયમ ડાઇક્રોમેટ છે, એનો ઉપયોગ કરીને પણ એનું ઉષ્મીય વિઘટન કરીને પણ એમોનિયમ ડાઇક્રોમેટ છે એનું ઉષ્મીય વિઘટન કરો તો પણ તમને હાઇડ્રોજન વાયુ મળે. Cr2O3 માં કન્વર્ટ થઈ જાય અને આપણને શું મળશે? N2 વાયુ. તો તમારે કોઈ પણ એક પદ્ધતિ યાદ રાખવાની છે, બરાબર. સમીકરણ તો એટલા માટે યાદ રાખવાનું કે સમીકરણ પૂર્ણ કરવાનું, આમાંથી ગમે તે સમીકરણ તમને પૂર્ણ કરવામાં પૂછી શકે. તો ક્ષાર એટલે કે એમોનિયમ ક્લોરાઇડ વત્તા NaNO સાથેની પ્રક્રિયાથી નાઇટ્રોજન વાયુ બનાવી શકાય. ઉપરાંત એમોનિયમ ડાઇક્રોમેટ છે, એમાંથી પણ આપણે N2 વાયુ બની શકે. એ ઉપરાંત અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ છે, એ અતિશુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ બનાવવું હોય તો બેરિયમ એસાઇડ એવો શબ્દ આપેલો છે.
અતિ શુદ્ધ ડાયનાઇટ્રોજન વાયુ બનાવવો હોય તો સોડિયમ અથવા તો બેરિયમ એઝાઇડના ઉષ્મીય વિઘટનથી, બેરિયમ એઝાઇડ એટલે આ ચાર તમે કોઈ પણ એક પ્રક્રિયા, બેરિયમ એઝાઇડ એસો કમ્પાઉન્ડ છે, નાઇટ્રોજન ડબલ બોન્ડથી જોડાયેલા હશે, એવા 3 અણુ છે, બેરિયમ એઝાઇડ ઉષ્મીય વિઘટન કરાવો તો ઉષ્મીય વિઘટન થઈને આમાં પણ ઉષ્મીય વિઘટન છે, ઉષ્મીય વિઘટન કરાવો તો ઉષ્મીય વિઘટન થઈને પણ તમને કયો વાયુ મળે? N2 વાયુ મળે. એટલે 4 પ્રક્રિયાઓ દ્વારા આપણે N2 વાયુ બનાવીએ. તમે એમાંથી તમારે કોઈ પણ 2 પ્રક્રિયા યાદ રાખવાની બનાવટ. એક તો હવાનું પ્રવાહીકરણ અને વિભાગીય નિશ્ચેદન દ્વારા બનાવી શકાય, નંબર 2 NH4Cl3 અને NaNO2 માંથી બનાવી શકાય, એમોનિયમ ડાયક્રોમેટનું ઉષ્મીય વિઘટન કરીને પણ બનાવી છે, અને અતિ શુદ્ધ, યાદ રાખજો આના દ્વારા અતિ શુદ્ધ નાઇટ્રોજન વાયુ બનાવવો હોય તો બેરિયમ અથવા તો સોડિયમ, એટલે તમે સોડિયમ પણ લઈ શકો, બેરિયમ અથવા તો સોડિયમ એઝાઇડનું ઉષ્મીય વિઘટન કરો તો પણ તમને શું મળે? નાઇટ્રોજન વાયુ મળે. તો આ થઈ ગઈ એની બનાવટ. હવે આપણે એના જોઈશું ગુણધર્મો. ગુણધર્મો 2 પ્રકારના છે, પ્રોપર્ટીઝ એટલે ગુણધર્મો 2 પ્રકારના છે, ફિઝિકલ પ્રોપર્ટી એન્ડ કેમિકલ પ્રોપર્ટી. ફિઝિકલ પ્રોપર્ટી એટલે શું? ભૌતિક ગુણધર્મો. આપણે ફિઝિકલ પ્રોપર્ટીની પહેલા વાત કરીએ, ત્યારબાદ કેમિકલ પ્રોપર્ટીની વાત કરીશું. બરાબર? ફિઝિકલ પ્રોપર્ટી એટલે એનો બાહ્ય દેખાવ કેવો છે? તો આપણે N2 વાયુને જોયો છે કોઈએ? ના. તો રંગવિહીન, સ્વાદવિહીન અને વાસવિહીન. તો ભૌતિક ગુણધર્મમાં શું આવશે? એ રંગવિહીન, સ્વાદવિહીન શું છે? વાયુ છે. રાઈટ? હવે એના 2 સમસ્થાનિકો પણ છે, નાઇટ્રોજન 14 અને નાઇટ્રોજન 15. આ એના બાહ્ય દેખાવ પરથી બનાવેલા ગુણધર્મો, એના ગુણધર્મો છે. એ રંગવિહીન છે, વાસવિહીન છે. બરાબર? ત્યાર પછી એના બિનઝેરી પણ છે. બરાબર? પછી એની પાણીમાં દ્રાવ્યતા બિનઝેરી પદાર્થ છે. બરાબર? વાયુ બિનઝેરી છે. પછી એની પાણીમાં દ્રાવ્યતા કેવી છે? અતિ અલ્પ. પાણીમાં દ્રાવ્યતા અલ્પ છે. પાણીમાં દ્રાવ્યતા એ કેવા જોવા મળે આપણને? અલ્પ, બહુ ઓછી દ્રાવ્યતા જોવા મળે છે. ઉપરાંત આ જે N2 વાયુ છે એ N2 વાયુનું તમે આપણે કીધું ને વિભાગીય નિશ્ચેદન પદ્ધતિ દ્વારા પણ આપણે એને મેળવી શકીએ. તો સામાન્ય તાપમાને એના ગલનબિંદુ ઉત્કલનબિંદુ કેવા છે? નીચા છે. બરાબર? સામાન્ય તાપમાને કેવો છે? નિષ્ક્રિય છે. એના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા છે? નીચા છે. એનો મતલબ શું? કે સામાન્ય તાપમાને કેવો છે? નિષ્ક્રિય છે. પણ જો તાપમાન વધારો તો એ કેવો થઈ જાય? સક્રિય. એની ફિઝિકલ પ્રોપર્ટી, ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મો એ સ્વાદવિહીન છે, રંગવિહીન છે, બિનઝેરી છે. એના 2 સમસ્થાનિક, નાઇટ્રોજન 14, નાઇટ્રોજન 15. પાણીમાં પણ દ્રાવ્યતા એની કેવી છે? એકદમ ઓછી છે. બરાબર? વાયુ સ્વરૂપ છે એટલે. અને એના ગલનબિંદુ, ઉત્કલનબિંદુ પણ કેવા જોવા મળે? નીચા જોવા મળે. સામાન્ય તાપમાને કેવો છે? નિષ્ક્રિય છે. પણ તમે તાપમાનનો વધારો કરો તો શું થશે? એના સક્રિયતામાં વધારો થશે. હવે આપણે એના રાસાયણિક ગુણધર્મો જોઈએ. બરાબર? તો રાસાયણિક ગુણધર્મોમાં શું? કે આ જે આપણો વાયુ છે એ ધાતુ અને અધાતુ બંને સાથે પ્રક્રિયા કરે. જો ધાતુ સાથે પ્રક્રિયા કરે, માની લો કે મારો નાઇટ્રોજન છે એને લિથિયમ સાથે પ્રક્રિયા કરી છે. બરાબર? N2 વાયુને લિથિયમ સાથે પ્રક્રિયા કરી છે તો લિથિયમ નાઇટ્રાઇડ બનાવે. ધાતુ સાથે પ્રક્રિયા કરે તો આયનીય હાઇડ્રાઇડ. યાદ રાખીશું કયા હાઇડ્રાઇડ બનાવે? આયનીય હાઇડ્રાઇડ બનાવે. બરાબર? આયનીય હાઇડ્રાઇડ તો કયો આયન છે? લિથિયમ. તો લિથિયમ નાઇટ્રાઇડ બનાવે. સરળતાથી આપણે સમજી શકીએ કે ધાતુ સાથે પ્રક્રિયા કરીને લિથિયમ નાઇટ્રાઇડ બનાવે. આપણે એને સંતુલિત કરીએ તો શું બનશે? 2Li3M બનશે. ઓકે? એવી રીતે તમે લિથિયમ સિવાય સોડિયમ, પોટેશિયમ કે મેગ્નેશિયમ સાથે પણ પ્રક્રિયા કરાવી શકો. આપણે એક અધાતુ સાથેની પ્રક્રિયા લઈએ. અધાતુ સાથેની પ્રક્રિયા બોરોન લઈએ તો બોરોન એ અધાતુ તત્વ કેમ છે? કારણ કે P બ્લોકના એલિમેન્ટ્સ છે. S બ્લોકનું તમે કોઈ પણ તત્વ લેશો, S વિભાગના કોઈ પણ સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2 નું કોઈ પણ તત્વ અહીંયા લેશો તો એ કેવા કહેવાય? ધાતુ કહેવાય. અને ધાતુ આપણને કેવા હાઇડ્રાઇડ આપશે? આયનીય હાઇડ્રાઇડ. પણ અધાતુ તત્વો જો નાઇટ્રોજન સાથે પ્રક્રિયા કરે તો સહસંયોજક હાઇડ્રાઇડ આપે. ફરીથી રિપીટ કરું છું, કયા શબ્દ? અધાતુ તત્વો જો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે, અધાતુ તત્વ એટલે લખું છું આ કેવો છે? અધાતુ તત્વ. અધાતુ તત્વ આ ધાતુ તત્વ છે અને પેલો કેવો છે? અધાતુ તત્વ. જો અધાતુ તત્વ નાઇટ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરશે તો આપણને શું બનાવશે? સહસંયોજક નાઇટ્રાઇડ બનાવશે. અને સહસંયોજક નાઇટ્રાઇડ બેરિયમ નાઇટ્રાઇડ આપણને મળે. એ કયો પદાર્થ મળે? બેરિયમ નાઇટ્રાઇડ. પણ આમાં કેવો બનશે? સહસંયોજક.
સહસંયોજક નાઇટ્રાઇટ આપણને મળે છે. તો પહેલું એક વસ્તુ શું થઈ ગયું કે ધાતુ સાથેની પ્રક્રિયાથી આયનીય હાઇડ્રાઇટ મળે અને અધાતુ સાથેની પ્રક્રિયાથી સહસંયોજક નાઇટ્રાઇટ મળે છે. પછી જ્યાં આપણને બધાને જ ખબર છે, આપણે હેબર પદ્ધતિ બધાને જ ખબર છે કે આપણે 8મા 9મા 10મા ધોરણથી શીખતા આવીએ છીએ કે હેબર પદ્ધતિમાં નાઇટ્રોજન વાયુ 1 મોલ નાઇટ્રોજન અને 3 મોલ હાઇડ્રોજનની લોખંડના ભૂક્કા સાથે ઉદ્દીપક તરીકે વાપરીને આપણે શું કયો વાયુ બનાવીએ છીએ? એમોનિયા વાયુ. તો આ એક બહુ જ અગત્યની રાસાયણિક પ્રક્રિયા છે. N2 + 3H2 ચોક્કસ ડિગ્રી ટેમ્પરેચર છે, 773 ડિગ્રી કેલ્વિન તાપમાન છે અને 212 ના લખવું હોય તો 2 × 10⁵ પણ તમે લખી શકો. બરાબર, 212 તમારે ના લખવું હોય તો પાસ્કલમાં લખવું હોય તો 200 × 10⁵ પાસ્કલ પણ તમે લખી શકો. એની હાજરીમાં આપણે કયો વાયુ બને છે? એમોનિયા વાયુ બને છે. તો 2 ગુણધર્મો 3 ગુણધર્મો થયા. ધાતુ સાથેની પ્રક્રિયાથી આપણને આયનીય હાઇડ્રાઇટ મળે, અધાતુ સાથેની પ્રક્રિયાથી સહસંયોજક હાઇડ્રાઇટ મળે અને આ જે નાઇટ્રોજન છે એ હાઇડ્રોજન વાયુ સાથે પ્રક્રિયા કરીને કયો વાયુ બનાવે છે? એમોનિયા વાયુની બનાવટમાં ઉપયોગી છે. આ ઉપરાંત અંદર લખ્યું છે કે નાઇટ્રોજન વાયુ ઊંચા તાપમાને ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને નાઇટ્રોજન મોનોક્સાઇડ પણ બનાવે. આપણને આવેલું છે કે નાઇટ્રોજન ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીને ઊંચા તાપમાને શું બનાવે? નાઇટ્રોજન મોનોક્સાઇડ બનાવે. બરાબર, તો આ એના રાસાયણિક ગુણધર્મો છે. હવે આ રાસાયણિક ગુણધર્મ આવડે તો એના શું આપણે ઉપયોગ આવડે? યુજીસ. એના ઉપયોગ શું છે? તો પહેલો ઉપયોગ તમે જોઈ શકો, એમોનિયા શું છે? ખાતર. તો એમોનિયાયુક્ત ખાતર બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય. તો પહેલો ઉપયોગ બધાને જ આવડે કે એમોનિયાયુક્ત ડાયનાઇટ્રોજનનો મુખ્યત્વે ઉપયોગ એમોનિયા અને નાઇટ્રોજન ધરાવતા અન્ય એમોનિયા અને નાઇટ્રોજન ધરાવતા ઔદ્યોગિક રસાયણ બનાવવા. કેલ્શિયમ નાઇટ્રેટ ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કેલ્શિયમ સાયનાઇડ રસાયણો બનાવવા માટે ઉદાહરણ આપ્યું છે. તમે પુસ્તકમાં જોજો, કેલ્શિયમ સાયનાઇડ. બરાબર, કેલ્શિયમ સાયનાઇડ પણ બનાવી શકાય છે. ધેટ મીન્સ કે કહેવાનો મતલબ કે એમોનિયાયુક્ત ખાતરો બનાવવા માટે પછી નિષ્ક્રિય ઉદ્યોગની અંદર નાઇટ્રોજન અને યાદ રાખો એમોનિયા અને નાઇટ્રોજન ધરાવતા ઔદ્યોગિક રસાયણો બનાવવા હોય તો પણ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થાય. પછી તમને ખબર હોય તો આપણે શૂન્યાવકાશ ઉત્પન્ન કરવાનું હોય તો કોની જરૂર પડે છે? નિષ્ક્રિય વાયુની જરૂર પડે. તો નિષ્ક્રિય વાયુની જગ્યાએ કોઈ ઘણી વખત શું વપરાય છે? જ્યાં નિષ્ક્રિય વાયુની જરૂરિયાત હોય ત્યાં પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે નિષ્ક્રિય વાયુની જગ્યાએ નિષ્ક્રિય વાયુની જરૂરિયાત પૂરી પાડે. આપણે નિષ્ક્રિય વાયુની જરૂરત હોય તેની જગ્યાએ આપણે શું વાપરી શકીએ? નાઇટ્રોજન વાયુ વાપરી શકીએ. એ ઉપરાંત ત્યારે લખ્યું છે કે લોખંડ અને સ્ટીલ ઉદ્યોગમાં પ્રતિક્રિયાત્મક રસાયણ માટે લોખંડ અને જે સ્ટીલનો ઉદ્યોગ છે એમાં નિષ્ક્રિય મંદક તરીકે, એટલે એમાં સખત ગરમ કરવાનું હોય તો એની અંદર નિષ્ક્રિય મંદક તરીકે ખાસ યાદ રાખજો. લોખંડ અને સ્ટીલ માટે, લોખંડ અને સ્ટીલની અંદર નિષ્ક્રિય મંદક તરીકે આપણે અહીંયા નિષ્ક્રિય વાયુની જરૂરિયાત માટે પણ એનો ઉપયોગ થાય. તો કયા ઉદ્યોગોમાં? લોખંડ અને સ્ટીલના ઉદ્યોગમાં. આ ઉપરાંત પ્રવાહી ડાયનાઇટ્રોજનનો ઉપયોગ જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રીને સાચવવા માટે. તો જૈવિક પદાર્થો એટલે કયા હોય? જૈવિક પદાર્થો એટલે બધી જે વનસ્પતિઓ છે જે આપણે સાચવી રાખવી પડે લોંગ ટાઈમ સુધી. તો એ જૈવિક પદાર્થો અને ખાદ્ય પદાર્થોની સામગ્રતા. તો તમે જો નાઇટ્રોજનયુક્ત બિસ્કિટ આવે છે, નાઇટ્રોજનયુક્ત કેક આવે છે અને પછી એમાંથી ધુમાડા નીકળતા હોય, ખબર છે ને? તો એવું બધું તમે હોટલની અંદર જોયું હશે વિશિષ્ટ પ્રકારનું એમ. તો એ ખરેખર દાહક છે. જૈવિક પદાર્થોની સાચવણી માટે અને ખોરાકની જાળવણી માટે પણ નાઇટ્રોજન વાયુનો ઉપયોગ થાય. તો ઉપયોગ ખાસ યાદ રાખીશું શેના માટે? તો એક તો ઔદ્યોગિક રસાયણો, કયા? નાઇટ્રોજનયુક્ત ઔદ્યોગિક રસાયણો બનાવવા માટે. નંબર 2 કે લોખંડ અને સ્ટીલ જેવા ઉદ્યોગો છે એમાં એને નિષ્ક્રિય મંદક તરીકે પણ વાપરવામાં આવે છે. પછી ખાદ્ય પદાર્થોની જાળવણી. આ યાદ રાખજો, એમસીક્યુમાં વારંવાર પૂછાઈ ગયેલું છે કે જૈવિક પદાર્થોની જાળવણી અને ખાદ્ય પદાર્થોની જાળવણી માટે કોનો ઉપયોગ થાય છે? નાઇટ્રોજન વાયુનું પ્રશીતક તરીકે. ખાસ યાદ રાખજો, પ્રશીતક તરીકે નાઇટ્રોજનનો જૈવિક પદાર્થોમાં પ્રશીતક તરીકે અને ખાદ્ય સામગ્રીની જાળવણી માટે કાયો સર્જરીમાં પણ એનો ઉપયોગ થાય છે પ્રશીતક તરીકે. પ્રશીતક એટલે ઠંડુ કરવું. આપેલા પ્રશીતક
પ્રશીતક તરીકે આ ઉપયોગ ખાસ અગત્યનું. રિપીટ અગેન. જૈવિક પદાર્થો અને ખાદ્ય સામગ્રીની જાળવણી માટે પ્રશીતક તરીકે, કારણ કે એકદમ વાતાવરણ ઠંડુ રાખવાનું હોય તો પ્રશીતક તરીકે અને ક્રાયો સર્જરીમાં પણ એનો ઉપયોગ થાય છે. બરાબર. એટલે આ સર્જરી કરવાની હોય ને તો આ વાતાવરણ એને કુલિંગ વાતાવરણની અંદર રાખવું પડે ને તો વસ્તુ શું થઈ જાય, સડી જાય. ઓકે. તો આ થઈ ગયું તમારા નાઇટ્રોજન વાયુના બનાવટ ગુણધર્મને ઉપયોગ. હવે આપણે એના પછી છેલ્લું જોઈશું એમોનિયા વાયુની બનાવટ ગુણધર્મને ઉપયોગ. એમોનિયા વાયુની એક બનાવટ બધાને આપણે હેબર પદ્ધતિ કરી. હવે આપણે કયા વાયુની બનાવટ જોઈશું? એમોનિયા વાયુ 7.3 નંબરનો મુદ્દો જોઈશું. એમોનિયા વાયુની બનાવટ ગુણધર્મ અને ઉપયોગ જોઈશું. ચાલો હવે આપણે એની વાત કરીએ. એમોનિયા વાયુની બનાવટ એમોનિયા વાયુની બનાવટ ગુણધર્મનો ઉપયોગ અને ટોપિક નંબર 7.3. ચાલો બધાને ખબર છે, મેં આગળ પહેલાં પણ કીધું કે એમોનિયા વાયુની એક સરળમાં સરળ બનાવટ કઈ છે? હેબર પદ્ધતિ દ્વારા પણ તમે એમોનિયા વાયુ બનાવી શકો. એ ઉપરાંત કઈ પદ્ધતિ આપણને ખબર હોવી જોઈએ? હવા અને જમીનમાં ઓછી માત્રામાં રહેલો છે જ્યાં તે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થના સડવાથી. હવે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક પદાર્થ એટલે યુરિયા. યુરિયા એક પ્રકારનું ખાતર છે અને ખાતર સડે છે તો આપણને બધાને ખબર છે કે જમીનની અંદર કયા પોષક તત્વો જોઈએ? NP અને K, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ. તો જમીનની અંદર જે ખાતર છે, ખાતર વધુ તો એમાં અંદર રહે તો એ કોવાઈ જાય, એમાંથી કયો વાયુ બને? નાઇટ્રોજન. એટલે કાર્બનિક પદાર્થોના સડવાથી, એટલે કાર્બનિક પદાર્થનો આપણે યુરિયા લઈએ તો NH2CO એ પાણી સાથેના ગેસ સાથે પ્રક્રિયા કરે તેમાંથી પણ કયો વાયુ બને? એમોનિયા વાયુ બને. આ યાદ રાખીશું. એનું કારણ શું છે કે આ જે વાયુ બને છે એની સાથે સાથે CO2 વાયુ પણ ઉત્પન્ન થાય છે. આ યાદ રાખીશું આપણે. યુરિયા આ કેવો પદાર્થ છે? કાર્બનિક પદાર્થ. અને કાર્બનિક પદાર્થના સડવાથી, યાદ રાખજો, કાર્બનિક પદાર્થ યુરિયા એ ખાતર છે અને ખાતર જમીનની અંદર વધુ પ્રમાણમાં રહે તો એ સડીને એમાંથી કયો વાયુ બનશે? એમોનિયા વાયુ બનશે. સેકન્ડ પદ્ધતિ આપણને બધાને જ ખબર છે કઈ છે? નાઇટ્રોજન વાયુ. 1 મોલ નાઇટ્રોજન, 3 મોલ હાઇડ્રોજન, ચોક્કસ ડિગ્રી 773 ડિગ્રી કેલ્વિન તાપમાન છે, 212 દબાણ. તમારે 12 ના લખવું હોય તો 10⁵ પાસ્કલ પણ લખી શકો છો. અને લોખંડનો ભૂકો એટલે Fe ઉદ્દીપકની હાજરીમાં રાસાયણિક પ્રક્રિયા કરવાથી શું બને છે? એમોનિયા વાયુ બને છે. આ પ્રક્રિયાની અંદર તમે જુઓ, મેં ઉદ્દીપક તરીકે લોખંડનો ભૂકો લીધેલ છે. આ લોખંડનો ભૂકો ઉદ્દીપક તરીકે વાપરેલ છે. એ વધુ ઝડપથી પ્રક્રિયા કરે એના માટે એમાં ક્રાયોલાઇટ અથવા તો Al2O3 અથવા તો CaF2 જેમનો પદાર્થ નાખવામાં આવે છે, જેને શું કહેવાય છે? પ્રવર્ધક તરીકે ઓળખવામાં આવે છે. આયન તરીકે મોલિબ્ડેનમ, પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ. યાદ રાખજો કયો પદાર્થ? મોલિબ્ડેનમ. પ્રવર્ધક તરીકે. પ્રવર્ધક એટલે શું? આગળ સમજાવી ગયા છે કે ઉદ્દીપકની રાસાયણિક પ્રક્રિયાના વેગ વધારવાની ક્રિયામાં મદદ કરે અથવા તો એમાં વધારો કરે એને શું કહેવાય? પ્રવર્ધક કહેવાય. ઉદ્દીપક એ શું કરે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, એ વેગ વધારવામાં વધુ મદદ કરે એને શું કહેવાય? પ્રવર્ધક કહેવાય. એટલે આ પ્રક્રિયા આટલી ઝડપી થાય એના માટે એમાં પ્રવર્ધક તરીકે શું ઉમેરવામાં આવે છે? મોલિબ્ડેનમ. તો આ MCQ પણ વારંવાર તમને પરીક્ષામાં પૂછાય છે એટલે આપણે યાદ રાખીશું કે એમાં પ્રવર્ધક તરીકે થોડા પ્રમાણમાં K2O અને Al2O3નો પ્રવર્ધક તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત આપણે મોલિબ્ડેનમ ઉપરાંત K2O અને Al2O3નો પણ K2O અને Al2O3 આપણે યાદ રાખજો. આ K2O અને Al2O3નો પણ પ્રવર્ધક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તો આ રીતે પણ આપણે એમોનિયા વાયુ બનાવી શકીએ છીએ. એ ઉપરાંત તમે એમોનિયમ ક્લોરાઇડ અને કળી ચૂનો, બરાબર, એમોનિયમ ક્લોરાઇડ એટલે NaCl વત્તા CaOH ટ્વાઇસ, બરાબર, એની સાથે પ્રક્રિયા કરીને પણ એમોનિયમ ક્લોરાઇડ વત્તા CaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા કરીને પણ આપણે એમોનિયા વાયુ બનાવી શકીએ છીએ. બરાબર. વત્તા આ જે CH એની સાથે પ્રક્રિયા કરશે એટલે CaCl2 વત્તા ટ્વાઇસ H2. તો તમારે આમાંથી કોઈ પણ બે પ્રક્રિયા યાદ રાખવાની. જેમાં સૌથી સરળ પ્રક્રિયા કઈ છે? હેબર પદ્ધતિ દ્વારા એમોનિયા વાયુની બનાવટ. એનું તમને સાધન પણ ચોપડીની અંદર દોરીને આપેલું છે.
એમાં તમે જોઈ શકો છો કે એક ચેમ્બર આપેલી છે, એ તમને બતાવું છું. આ ચેમ્બર તમે જોઈ શકો છો. એ ચેમ્બરમાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુ દાખલ કરવામાં આવે છે અને દાખલ કરવાથી 20 MPa એટલે કે પાસ્કલ દબાણે એનું દબાણ આપવામાં આવે છે. દબાણ આપીને નાઇટ્રોજન અને હાઇડ્રોજન વાયુને પ્રેશરાઇઝ કરવામાં આવે છે અને 700 ડિગ્રી કેલ્વિન 773 ડિગ્રી કેલ્વિન તાપમાને એક પંપ આપેલો છે. જો તો પંપ દ્વારા આપણે એને પ્રેશરાઇઝ કરીએ છીએ. ઉદ્દીપક નાખવામાં આવે છે આયર્ન ઓક્સાઇડ ઉપરાંત Al2O3 વત્તા K2. તમે જે અહીંયા આકૃતિ દોરેલી છે જુઓ, અહીંયાથી હાઇડ્રોજન વાયુ અહીંયાથી નાઇટ્રોજન વાયુને દાખલ કરવામાં આવે છે. બરાબર, દાખલ કરીને શું કરવામાં પ્રેશર આપવામાં આવે. પ્રેશર આપીને ટેન્કમાં એને એકઠા કરવામાં આવે. એ તમે જોઈ શકો છો. અહીંયા જે ટંકી આપેલી છે એમાં એ લોકોને શું કરવામાં આવે છે, એકઠા કરવામાં આવે છે અહીંથી. બરાબર, અહીંયાથી આ વાયુ અને અહીંથી આ વાયુને અહીંયા ભેગા કરવામાં આવે. ઓકે, અને અહીંયાથી ભેગા થશે એટલે અહીંયા કોમ્પ્રેસ આવશે, એમાં જશે. કોમ્પ્રેસરમાં પ્રેશર હોય, બરાબર, એટલે પ્રેશર દબાણ હેઠળ એ લોકો અહીંયા ઉદ્દીપકની હાજરીમાં 700 ડિગ્રી કેલ્વિન તાપમાને 700 ડિગ્રી કેલ્વિન તાપમાને આપણે શું લેવાનું છે, FeO ઉદ્દીપક લેવાનું છે. ઉપરાંત K2O અને Al2O3 પણ આપણે પ્રવર્તક તરીકે લઈએ તો તમને સાઈડ પરની ચેમ્બર એટલે અહીંયાથી એક બીજી ચેમ્બર દોરેલી છે, નીચે દોરેલી છે આમ કરીને, અને આપણને કયો વાયુ મળશે, એમોનિયા વાયુ મળે છે. તેની આકૃતિ તમને બતાવી છે. આપણે આકૃતિ ખાલી સમજૂતી માટે આપેલી છે. તમારે તો રાસાયણિક પ્રક્રિયા યાદ રાખવાની છે કે ભાઈ એમોનિયા વાયુ કેવી રીતે બને છે. તો એક બાજુથી નાઇટ્રોજન વાયુ, એક બાજુથી હાઇડ્રોજન વાયુ દાખલ કરવામાં આવે, એની પર પ્રેશરાઇઝ એટલે કે કોમ્પ્રેસર દ્વારા દબાણ આપવામાં આવે, 773 ડિગ્રી કેલ્વિન તાપમાન આપવામાં આવે અને 212 દબાણ આપીને Al2O3 અને FeO ઉદ્દીપક ઉપરાંત એમાં K2 વત્તા Al2O3 જેવા પ્રવર્તક નાખીને શું કરવામાં આવે છે, પંપ દ્વારા એને પમ્પિંગ કરવામાં આવે છે. તો બાજુના પાત્રમાં આપણને શું મળે છે, એમોનિયા પ્રવાહી તરીકે એકઠું થાય છે. વાયુ છે, વાયુને ઠંડુ પાડો એટલે આપણને પ્રવાહી સ્વરૂપે મળે છે. તો આ રીતે તમે એમોનિયા વાયુ પણ બનાવી શકો છો. ઓકે, હવે એના પછી એના ગુણધર્મો આપેલા છે, એના ભૌતિક અને રાસાયણિક બનાવટ થઈ. બરાબર, ખ્યાલ આવી કે 3 બનાવટ થઈ. નંબર 1 હેબર પદ્ધતિ દ્વારા. નંબર 2 યુરિયા એટલે કે કાર્બનિક પદાર્થોના સળવાથી પણ એમોનિયા વાયુ બને. અને નંબર 3 NH પાર્શિયલ અને કળી છૂનો એટલે CaOH ટ્વાઇસ સાથેની પ્રક્રિયાથી પણ આપણને શું મળે, એમોનિયા વાયુ મળી શકે. બરાબર, હવે એના આપણે ગુણધર્મો જોઈશું. ગુણધર્મો 2 પ્રકારના છે, ફિઝિકલ પ્રોપર્ટી એન્ડ કેમિકલ પ્રોપર્ટી. રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો. આપણે એના રાસાયણિક અને ભૌતિક ગુણધર્મો જોઈશું. તો પહેલા ફિઝિકલ પ્રોપર્ટી જોઈશું. પ્રોપર્ટીઝ ઓફ એમોનિયા. બરાબર, પ્રોપર્ટીઝ 2 પ્રકારની છે, ફિઝિકલ પ્રોપર્ટી એન્ડ કેમિકલ પ્રોપર્ટી. ફિઝિકલ પ્રોપર્ટી એટલે ભૌતિક ગુણધર્મો, બરાબર, અને કેમિકલ પ્રોપર્ટી એટલે રાસાયણિક ગુણધર્મો. ઓકે, ચાલો હવે આપણે આ ભૌતિક ગુણધર્મોની વાત કરીએ. તો એમોનિયા વાયુ પણ કેવો છે, બહુ જ ખરાબ વાસ, સ્ટ્રોંગ સ્મેલ ધરાવતું, તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. તે એમોનિયા એ રંગવિહીન છે. એમોનિયા કેવો છે, રંગવિહીન અને તીવ્ર વાસ ધરાવતો વાયુ છે. બરાબર, એમોનિયા વાયુ આપણે જોયા નથી એટલે રંગવિહીન છે. પછી એનું ગલનબિંદુની ઉત્કલન બિંદુ અનુક્રમે 198 અને 239 છે. એમોનિયા એ ટ્રાયગોનલ. તમે એમોનિયા વાયુનું બંધારણ જોયું છે તો એમોનિયા વાયુ આપણે બંધારણ જોયું છે, કેવું દેખાય છે, પિરામિડલ દેખાય છે. તો આપણે શું લખીશું, ટ્રાયગોનલ પિરામિડ જેવું બંધારણ છે. એનું ટ્રાયગોનલ પિરામિડ બંધારણ ધરાવે છે. એટલે ગુણધર્મ કહેવાય. કેવું બંધારણ છે, ટ્રાયગોનલ એટલે 3 આમ આપ્યું છે જો, અને આમ પિરામિડ હોય ને એવું લાગે, આ પિરામિડ ટાઈપનું બંધારણ છે. બરાબર, એટલે ટ્રાયગોનલ કેવું છે, પિરામિડલ. ટ્રાયગોનલ પિરામિડલ બંધારણ ધરાવે છે. અને આ જે એમોનિયા વાયુ છે એમાં કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન તમને દેખાય છે, કેટલા છે, એક અબંધકારક ઇલેક્ટ્રોન બંધ બનાવવા ભાગ લેતો નથી, 3 બંધકારક ઇલેક્ટ્રોન જોવા મળે. ગલન ઉત્કલન અનુક્રમે આપણે કેટલું કીધું, 198.4 અને 239.5 જોવા મળે છે. એના રાસાયણિક ગુણધર્મોની વાત કરીએ તો રાસાયણિક ગુણધર્મની અંદર એમોનિયા વાયુ, તમે તો પુસ્તકમાં જુઓ કે એમોનિયા વાયુ પણ પોતે કેવો છે, એમોનિયા વાયુ પાણીમાં દ્રાવ્ય થઈને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ, આ તો બધાને જ આવડે કે એમોનિયા પાણી સાથે એમોનિયાને પાણીમાં ઓગાળી દો તો એમોનિયમ શું બનાવે, હાઇડ્રોક્સાઇડ. તમે જોઈ શકો છો NH
OH આ પાણી છે કે પાણીમાં બે આયન છે, કયા H પ્લસ અને OH માઇનસ આયન, એની સાથે પ્રક્રિયા કરશે તો શું બનાવશે? એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH બનાવશે. બરાબર. ચાલો, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ મળી ગયું. ચાલો, એના પછી આપણે બીજી પ્રક્રિયા, પાણી સાથેની પ્રક્રિયાથી આપણને એમોનિયમ હાઇડ્રોક્સાઇડ મળે. એમોનિયા વાયુ જલીય એસિડ સાથે, હવે એમોનિયા વાયુ છે તો વાયુ એસિડ સાથે પ્રક્રિયા કરીશું આપણે ક્ષાર આપે. આપણને બધાને ખબર છે. તો એમોનિયમ HCl એટલે કે એસિડ સાથે પ્રક્રિયા કરીને આપણે શું આવશે? NH4Cl આપે છે. આ પણ આપણને ખબર, રાસાયણિક પ્રક્રિયા બનાવી એટલે એમોનિયમ ક્લોરાઇડ બનાવે. એવી રીતે આપણે ZnSO4 અને NH4OH સાથેની પ્રક્રિયા લખીએ તો ZnSO4 ક્ષાર સાથે અને NH4OH સાથેની પ્રક્રિયા લખીએ તો સ્વાભાવિક છે, તમે અહીં જોઈ શકો છો, આ NH4 આની સાથે પ્રક્રિયા કરી શું બનાવશે? એમોનિયમ સલ્ફેટ બનાવશે. એમોનિયમ સલ્ફેટ વત્તા ઝિંક ઓક્સાઇડ, ઝિંક હાઇડ્રોક્સાઇડ વત્તા એમોનિયમ સલ્ફેટ મળે છે. ઓકે, આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ છે, આપણે યાદ રાખીશું. પાણી સાથે પ્રક્રિયાથી NH4 પ્લસ વત્તા OH માઇનસ મળશે. એમોનિયા પોતે બેઝ છે, એસિડ સાથે પ્રક્રિયા કરી આપણને શું આપશે? ક્ષાર આપે છે. ZnSO4 વત્તા NH4Cl. આ બધી રાસાયણિક પ્રક્રિયાઓ એટલા માટે લખીએ છીએ કે રાસાયણિક ગુણધર્મોથી ક્યાંક ને ક્યાંક કોઈ ગુણધર્મ તમને પ્રક્રિયા પૂર્ણ કરવામાં પૂછાય છે. તે ઉપરાંત કોપર +2 એમોનિયાના અણુમાં નાઇટ્રોજન પરમાણુ સાથે અબંધકારક ઇલેક્ટ્રોન છે એટલે લુઈસ બેઝ છે, ધાતુ સાથે પ્રક્રિયા કરી શું બનાવે? સવર્ગ સહસંયોજક બનાવે. બધાને ખબર છે એની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. એમોનિયા એ લુઈસ બેઝ છે એટલે કોઈ પણ ધાતુ સાથે પ્રક્રિયા કરશે તો ધાતુના ઇલેક્ટ્રોન એને ખેંચાશે અને એ શું બનાવશે? સવર્ગ સહસંયોજક બંધ. સવર્ગ સહસંયોજક બંધ એટલે શું? બંધ બનાવવા માટે બે ઇલેક્ટ્રોન નાઇટ્રોજન જ આપે છે, એની પાસે કશું નથી. તેને આપણે શું કહીશું? સવર્ગ સહસંયોજક બંધ. તો આવા પ્રકારના સવર્ગ સહસંયોજક બંધ પણ એ બનાવે છે. તો આ એના થઈ ગયા રાસાયણિક ગુણધર્મ. રિપીટ અગેન. રાસાયણિક ગુણધર્મ, પાણી સાથે પ્રક્રિયા કરો, NH4OH એમોનિયા પોતે બેઝ છે, એસિડ સાથે પ્રક્રિયા કરશે, ક્ષાર આપશે. એમોનિયાની ક્ષાર પોતે એના એમોનિયાનો ક્ષાર અને ZnSO4નો ક્ષાર છે તો બંને ઓલ્ટરનેટિવ પ્લસ માઇનસ સાથે જોડાશે, માઇનસ પ્લસ સાથે જોડાશે. ZnOH અને એમોનિયમ સલ્ફેટ મળશે. પછી એમોનિયા પોતે લુઈસ બેઝ છે. લુઈસ બેઝ એટલે જે પદાર્થ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન બીજાને આપી શકે, બરાબર, ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે એને લુઈસ બેઝ કહેવાય. લુઈસ બેઝ છે એટલે ધાતુ સાથે પ્રક્રિયા કરીને શું બનાવશે? એના સવર્ગ સહસંયોજક બંધ બનાવે છે. એવા તમને ઘણા બધા પદાર્થ તમારી ચોપડીમાં આપેલા છે. એમોનિયાના અણુમાં અનુપ્રયોગ તરીકે કોપર +2 આપ્યું છે, Ag+ પણ આપેલું છે કે વાદળીમાંથી ઘેરો વાદળી રંગ બને એટલે આપણને ખબર પડે કે ભાઈ એમોનિયા વાયુ એડ થયો. પછી Ag+ અને Cl- રંગવિહીન છે. તો એ જે સફેદ અવક્ષેપ મળે છે એમોનિયામાં નાખીએ તો એ કેવા થઈ જાય? રંગવિહીન. AgCl છે એ કેવો છે? સફેદ છે, સફેદ અવક્ષેપ આવે છે એના, બરાબર. પણ એ સફેદ અવક્ષેપની અંદર તમે ટ્રાય કરી જોજો પ્રયોગશાળાની અંદર આપણે મળશું ત્યારે આપણે પ્રેક્ટિકલમાં એમોનિયા વાયુ આ પ્રેક્ટિકલ બતાવી શકાય, બરાબર. એમોનિયા વાયુ તો છે નહીં પણ આપણે પ્રેક્ટિકલી બતાવી શકીએ કે એમોનિયા વાયુ પસાર કરવાથી આ જે સફેદ અવક્ષેપ આવ્યા છે તે બધા સફેદ અવક્ષેપ જતા રહેશે, પગળી જશે અને પદાર્થ કેવો થઈ જશે? રંગવિહીન થઈ જશે. ઓકે, તો આ બધા એના શું થઈ ગયા? ગુણધર્મો થઈ ગયા. હવે આપણે એના શું જોઈશું? ઉપયોગ જોઈશું. ઉપયોગો શું આવશે એના? તો પહેલું તમે જોઈ શકો છો એમોનિયા શેમાં વપરાય છે? ખાતર તરીકે વપરાય છે. તો પહેલો ઉપયોગ એમોનિયા યુક્ત ખાતર બનાવવા માટે. એમોનિયા યુક્ત ખાતર એટલે એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ, આ બધા ખાતરો બનાવવા માટે. તો એમોનિયા યુક્ત પહેલો ઉપયોગ એમોનિયા યુક્ત ખાતર બનાવવા માટે. એમોનિયા યુક્ત ખાતર બનાવવા માટે. ખાતર કયા ખાતર? એમોનિયમ નાઇટ્રેટ, એમોનિયમ નાઇટ્રેટ છે, એમોનિયમ સલ્ફેટ છે, એમોનિયમ સલ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ ફોસ્ફેટ, એમોનિયમ સલ્ફેટ. એટલે એમોનિયા યુક્ત ખાતરો બનાવવા માટે. પછી એમોનિયા વાયુની બનાવટમાં પણ લખી શકો, બરાબર. નાઇટ્રોજન યુક્ત કેટલાક અકાર્બનિક પદાર્થો, નાઇટ્રોજન યુક્ત કેટલાક અકાર્બનિક, નાઇટ્રોજન યુક્ત કેટલાક અકાર્બનિક પદાર્થો. અકાર્બનિક પદાર્થો એટલે આપણે જેમ યુરિયા બનાવ્યો ને એ યુરિયા આપણે સાયનામાઇડમાંથી પણ બનાવી શકીએ છીએ. એટલે અકાર્બનિક પદાર્થો બનાવવા માટે પણ એનો ઉપયોગ થાય. પછી સૌથી વધારે ઉપયોગ શેમાં થાય છે?
ઓસ્વાલ્ડની વિલગન પદ્ધતિ છે ને એમાં ઓસ્વાલ્ડ પદ્ધતિમાં એમોનિયા વાયુનો ઉપયોગ નાઇટ્રોજન મોનોક્સાઇડ બનાવવા માટે, ખાસ યાદ રાખજો, નાઇટ્રિક એસિડની બનાવટમાં આપણે જે નાઇટ્રિક એસિડ બનાવીએ છીએ ને એ ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા બને. આ ઓસ્વાલ્ડ પદ્ધતિમાં શું હોય? સૌ પ્રથમ પેલો એમોનિયા વાયુ, અહીં હું તમને બતાવું છું. આ મેં લખ્યું ને નાઇટ્રિક એસિડની બનાવટ. તો કેવી રીતે નાઇટ્રિક એસિડ બને છે? તો 4 મોલ એમોનિયા લેવાનું, 5 મોલ ઓક્સિજન વાયુ લઈશું, એટલે સૌ પ્રથમ આપણને શું મળશે? એમાંથી નાઇટ્રોજન મોનોક્સાઇડ મળશે. આ જે નાઇટ્રોજન મોનોક્સાઇડ છે એ હજુ વધુ પ્રમાણમાં ઓક્સિજન સાથે પ્રક્રિયા કરશે એટલે નાઇટ્રોજન ડાયોક્સાઇડ બનાવશે. પહેલાં નાઇટ્રોજન મોનોક્સાઇડ, ત્યાર પછી નાઇટ્રોજન ડાયોક્સાઇડ, અને આ નાઇટ્રોજન ડાયોક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરીને આપણને શું આપે છે? નાઇટ્રિક એસિડ આપે છે. એટલે આ પ્રક્રિયા યાદ રાખજો, જેને ઓસ્વાલ્ડ પદ્ધતિ કહેવાય. કઈ પદ્ધતિ? ઓસ્વાલ્ડ. અને આ ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા આપણે શું બનાવી શકીએ છીએ? એમોનિયા વાયુ બનાવી શકીએ છીએ. તો આપણે ખાસ યાદ રાખીશું એમોનિયાનો ઉપયોગ. રિપીટ કરું છું. નંબર 1, એમોનિયાયુક્ત ખાતરોની બનાવટમાં એનો ઉપયોગ થાય. પછી નાઇટ્રોજનયુક્ત અકાર્બનિક પદાર્થોની બનાવટમાં એનો ઉપયોગ થાય. અને ખાસ કરીને એમોનિયાનો ઉપયોગ નાઇટ્રિક એસિડની બનાવટમાં થાય છે. અને એમોનિયામાંથી નાઇટ્રિક એસિડ બનવાની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એટલે લખી દેજો. ઓસ્વાલ્ડ પદ્ધતિ કહેવાય છે. અને આ ઓસ્વાલ્ડ પદ્ધતિમાં પ્લેટિનમ અને રેહોડિયમ, એ પણ તમને કહી દઉં, પ્લેટિનમ અને રોહોડિયમ, પ્લેટિનમ 90% અને રોહોડિયમ જે છે એ 10% ઉદ્દીપકનો ઉપયોગ અહીંયા કરવામાં આવે છે. બરાબર? પ્લેટિનમ 90% અને રોહોડિયમ 10%, 500 ડિગ્રી કેલ્વિન તાપમાન અને 9 બાર દબાણે પ્રક્રિયા કરીને ઓસ્વાલ્ડ પદ્ધતિ, આ તમારા યાદ રાખવાનું, ઓસ્વાલ્ડ પદ્ધતિ દ્વારા એમોનિયામાંથી નાઇટ્રિક એસિડ બનાવી શકાય છે. આવતીકાલે આપણે નાઇટ્રોજનના ઓક્સાઇડ જોઈશું. તો આના ગુણધર્મો, ઉપયોગો અને બનાવટ આપણે તૈયાર કરવાની છે નાઇટ્રોજન વાયુની અને એમોનિયા વાયુની.